નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા પંથકની અંદર આજે સાંજના સમયે અચાનક વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો આકાશની અંદર છવાઈ ગયા હતા અને વાદળોની ધમધમાટી વચ્ચે પવન પણ સુસવાટા મારતો ચાલુ થયો હતો અને પવનની સુસવાટાઓની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આખો દિવસ અને છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો હતો। કાળઝાળ ગરમીની અંદર લોકો શેકાઈ રહ્યા હતા। જંગલની અંદર પશુ પંખીઓ અને જાનવરો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા। ત્યારે ઘણા સમય પછી આજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જંગલની અંદર પણ જંગલી જે પશુઓ છે એ પણ બહાર નીકળી આવ્યા હતા અને રોડના સાઈડ ઉપર નીલગાય અને આ જે જાનવરો છે એ પણ જોવા મળ્યા હતા। ત્યારે ઘોઘંબા નજીક આવેલા જંગલની અંદર આવા રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા। આ વાતાવરણની અંદર અચાનક પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ હતી અને ઠંડકની સાથે સાથે સમગ્ર વિસ્તારનો માહોલ જાણે કે ખૂબ જ રમણીય બની ગયો હતો અને સુંદર વાતાવરણ અને નયનરમ્ય નજારાઓ જોવા માટે લોકો જે આતુર બન્યા હતા અને પ્રકૃતિ પ્રેમીઓની અંદર ખુશી જોવા મળી હતી। પવનની ઝડપ ધીરે ધીરે વધતી જતી હતી અને વાવાઝોડાએ સમગ્ર પંથકને ઘેરી લીધું હતું અને ધૂળની ડમરીઓએ પોતાનું સામ્રાજ્ય સમગ્ર પંથક ઉપર વિસ્તારી દીધું હતું। ઘોઘંબાથી નજીકમાં આવેલા બોરિયા, ગમીરપુરા, મઠ, પાલ્લા, રાજગઢ, ખરોડ અને માલુકાંઠો સુધીના વિસ્તારોની અંદર પવનની ગતિની સાથે વાવાઝોડું ફૂંકાયું હતું। જોકે વાવાઝોડાની તીવ્રતા એટલી ભારે ન હોવાથી કોઈ નુકસાનના અહેવાલો નથી, પરંતુ વાવાઝોડાના કારણે વરસાદ ખેંચાઈ ગયો હતો। લોકોને એવી આશા હતી કે આજે વરસાદના અમીછાંટણા થશે, પરંતુ પવનના કારણે વરસાદ ખેંચાઈ ગયો હતો અને લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં જોકે ખૂબ જ રાહતનો શ્વાસ લીધો હતો। ગરમીની અંદર રાહત મળી હતી। આમ અચાનક સાંજના સમયે નયનરમ્ય દ્રશ્યો અને નજારો જોવા મળ્યો હતો। પ્રકૃતિ પ્રેમીઓ ખુશ થઈ ગયા હતા, તો બીજી તરફ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો ગરમીમાંથી રાહત મળતા, આંશિક રાહત મળતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ સમગ્ર પંથકની અંદર વાવાઝોડું અને વરસાદની ભીતિ એ જોવા મળી હતી અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવું લાગતું હતું અને આજે એવું લાગતું હતું કે આજે 100% વરસાદ પડશે, પરંતુ અંતે પવનના કારણે વરસાદ ખેંચાઈ ગયો હતો અને હાથતાળી આપી ગયો હતો। પરંતુ આકાશની અંદર જોવા મળેલા નયનરમ્ય દ્રશ્યોએ ખુશ કરી દીધા હતા। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા।